તો ગુજરાતમાં ખેલૈયાઓ માટે પણ ચિંતાજનક સમાચાર છે। નવરાત્રી દરમિયાન મેઘરાજા બગાડી શકે છે ગરબાની મજા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તેના માટે પણ આગાહી કરી છે। 5 ઓક્ટોબરે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે। આ અંબાલાલ પટેલની આગાહી છે। 10 ઓક્ટોબરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો અરબી સમુદ્રમાં લો પ્રેશર અને ડિપ્રેશન બની શકે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું। 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર અને 10 થી 13 ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આછિયામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પવનનું જોર પણ રહેશે। એટલે નવરાત્રિમાં પવનનું જોર દરિયાના કાંઠાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અને નવરાત્રિના દિવસોમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। ઓક્ટોબરનો સિલસિલો લગભગ છેક નવેમ્બર અને ડિસેમ્બરના શરૂઆત સુધીમાં વાવાઝોડાનો સિલસિલો ચાલુ રહેશે। ઉપરાંત શરદ પૂનમની રાત્રે પણ ચંદ્ર જો શ્યામ વાદળમાં ઢંકાયેલો હશે તો પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે। એટલે શરદ પૂનમની પછી પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહી શકે।